હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ રીંગણ બટેટાનું રસાવાળું શાક. તો રીંગણ બટેટાનું રસાવાળું શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે. એના માટે મેં 250 ગ્રામ મીડિયમ સાઇઝના રીંગણ લીધેલા છે અને 3 મીડિયમ સાઇઝના બટાટા લીધેલા છે. હવે આને આપણે નાના નાના પીસમાં કટિંગ કરી લઈશું, બટેટા અને રીંગણને, અને 1 ટમેટાના પીસ કરી લેવાના છે. આ બધા મસાલા એડ કરીને અને રસાવાળું શાક બનાવવાનું છે. તો એક કુકરમાં 3 ચમચા જેટલું શીંગ તેલ મૂકેલું છે. રસાવાળું શાક બનાવવાનું હોવાથી તેમાં તેલનું પ્રમાણ વધુ રાખવાનું છે. ગરમ થાય તેલ એટલે રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે આપણે હિંગ નાખીશું. ત્યારબાદ હળદર 1 ચમચી નાખીશું. ત્યારબાદ રીંગણ બટેટાના કટ કરેલા છે તે એડ કરીશું. બધા જ રીંગણ બટેટાના કટ છે, નાના નાના ટુકડા કરેલા છે, એનો વઘાર કરી લઈશું. અને ત્યારબાદ આપણે ટમેટા કટ કરેલા છે તે એડ કરવાના છે. ત્યારબાદ લાલ મરચું પાવડર 2 ચમચી જેટલું એડ કરવાનું છે. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર. ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું. ત્યારબાદ થોડોક ગોળ એડ કરીશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. સરસ મજાનું મિક્સ કર્યા પછી 2-3 મિનિટ સુધી આ શાકને સાંતળવા દેવાનું છે. એટલે થોડી વાર માટે હલાવી અને રાખી મૂકવાનું છે ગેસ ઉપર, અને મીડિયમ ફ્લેમ કરી દેવાની છે. પછી એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. મસાલા વધુ અને ચડિયાતા પ્રમાણમાં રાખવાથી આ શાક સરસ બને છે. ત્યારબાદ ઢાંકણ ઢાંકી દઈશું અને 3 વિસલ માટે રાખી દઈશું. તો રેડી છે આપણું રીંગણા બટેટાનું રસાવાળું શાક. તો આપણે એને કોથમીરથી ગાર્નિશ કરીશું. આપ જોઈ શકો છો આટલું સરસ અને સ્પાઇસી ટેસ્ટી રીંગણ બટેટાનું શાક તૈયાર છે. થેન્ક યુ.